ભોળા દાદા પૂતળું બની ગયું કે હવે કાઈ બાકી? કાઈ બાકી ના, એક દાઢી બનાવવાની બાકી છે. તો દાઢી બનાવી નાખો. પણ યા હમણાં ખમને સમરૂ સાસ ને આવી જવા દે ને. સમરૂ સાસ જો દાઢી રાખતા હોય તો દાઢી બનાવીશું, નકર એમ નામ રહેવા દેવું. દાઢી બનાવતા શું વાર લાગે? એ વાત હાચી. કદાચ વિદેશથી આવે છે તો અત્યારે દાઢી નોય રાખતા હોય હે. તો ભોળા દાદા સમરૂ સાસ પાસે કેટલા પૈસા લેવાના પૂતળાના? તું જ કે ને કેટલા લેવું? હું તો એમ કહું 500 રૂપિયાથી 1 રૂપિયો ઓછો નહીં લેતા. સાનો મનો બે 500 રૂપિયા આ પૂતળાના થોડા હોય. આમ જોતો નથી 2-3 હજાર નો ખર્ચો કર્યો, 1 મહિના દીધી મહેનત કરવી અને 500 રૂપિયા લેવાના. 10 લાખ રૂપિયા લેવાના છે. 10 લાખ રૂપિયા? તો હવે ગારાના પૂતળાના થોડા 10 લાખ રૂપિયા કોઈ આપે? સમરૂ સાસ ને પૂતળું જોતું તો આપે. 10 લાખમાં લઈ જાય તો મારો અડધો ભાગ હો. સાનો મનો બે તને 1500 પગાર તો આપું છું. તો 10 લાખ બધા તમારા? હા મારા જ તને, પછી તારો પગાર વધારી દઈશ. તો વાંધો નહીં. તો સમરૂ સાઈઝ પૂતળું લઈ જાય ને પછી આપણે 500 વીઘામાં એકલા પૂતળા જ બનાવી નાખવા છે. આ એમ જ કરવું છે. પણ બકુડો મમરાભાઈ આવે ને ઈ પેલા સમરૂ સાઈઝ આવી જાય તો હારું. પૂતળું તો લઈને વિયા જાય. સમરૂ સાઈઝ તો ન આવ્યા પણ મમરૂ શેઠ હાલ્યા આવે. હવે પૂતળાના પૈસા કેટલા આવવાના છે ને એની કાઈ વાત ન કરતો. સાનો મનો બેસજે. આવો મમરાભાઈ આવો. હું લાવ્યા? પૂતળું બનાવ્યું ભોળા દાદા. હવે મમરાભાઈ આવા પૂતળાના પૈસા ન આવે. પૂતળું તો આવું હોવું જોઈએ. હે પૂતળું બની ગયું? બાકી એમ પૂતળું બનાવ્યું? તે બની જ જાય ને. 1 મહિના તેની બે મહેનત કરતા હતા ત્યારે પૂતળું બન્યું. કે હું 2 દીથી મહેનત કરતો હતો અને તમે તો મારા પૂતળાને તો ઘા કરી દીધું. પણ એવું પૂતળું આ પૂતળા પર કે કેમ મૂકવું? શરમ ન લાગે? શરમ જ લાગે ને. અને તમે ટેબલ ઉપર ક્યાં બેસી જાવ? ઊભા થાવ. સમરૂ સાસ આવવાના છે અને ટેબલ ઉપર બેસી જાવ. લાવો સાસ. જો લ્યો સમરૂ સાસ ને સંભાળ્યા કે સાસ લેવા આવી ગયા? બકુડા તારા હાથમાં શું છે? એ ગારાનો કૂચરો બનાવ્યો મેં તે જો. પણ તે ગારાનો કૂતરો હું કામ બનાવ્યો? તમારી વાડીએ વિદેશના મહેમાન આજ આવવાના એમ તમે નતા કહેતા? તો મેં કીધું એને ગારાનો કૂચરો ગમી જાય તો મને થોડાક પૈસા મળે ને. હવે ગારાના કૂતરાના થોડા 10 લાખ રૂપિયા આવે. એટલે તું સાનો મનો બે ને 10 લાખ રૂપિયા હું કામ સંભાળે? તો મારે ક્યાં 10 લાખ રૂપિયા જોવે? મને તો થોડાક પૈસા વાપરવા કોક આપે તો હું તો આ ગારાનો કૂચરો એને આપી દઉં. આ તો હું આપું. હલે અલે 50 રૂપિયા રાખ. હા અને સાસ આપી દે અને ગારાનો કૂતરો લઈ લે મુક દે આમ. હાલે. બકુલભાઈ જોયો તમે પૂતળું ન પાડતા. એમ બની ગયેલું છે? તો બની જાય ને. તો શું નામ છે આનું? સમરૂ સાસ. એ નમસ્તે સમરૂ સાસ. નમસ્તે નમસ્તે. લ્યો એ ભોળા દાદા એના હાથ ભાંગી નાખ્યો પૂતળાનો. તે મારું પૂતળું હું કામ તોડી નાખ્યો? તો પણ નમસ્તે કીધું છે, હાથ આવ્યો મારા હાથમાં. પણ નમસ્તે કરવાનું તને કોણે કીધું તું? હવે આ પૂતળાનું મારે શું કરવું? તે પણ આમ હાથ હેડ્યો ને હાથ આવ્યો મારા હાથમાં. મેં કાંઈ આચા કરીને થોડું તોડ્યું. પણ તે હાથ હું કામ લગાડ્યો? એ હારું હવે મને સાસ આપી દો એટલે હું તો ભાગું. સાસની ઉપર તો લાઈતો ધોકો લાઈતો. ઓય બાપા. મારા 10 લાખ રૂપિયાનું પૂતળું તોડી નાખ્યું. હવે મારે શું કરવું? હે ભોળા દાદા એક હાથવાળા પૂતળાના 10 લાખ આવશે હવે? હવે 10 લાખ થોડા આવે. હમણાં સમરૂ સાસ આવજે, હું જવાબ દઈશ. તો ભોળા દાદા 10 લાખ રૂપિયાનું પૂતળું વેચવાનું હતું? હા મમરાભાઈ. હે મમરાભાઈ હવે શું કરશું? એક પ્લાન આપો, થોડા પૈસા મને દેવા પડે તો. આપ જ કોને શું પ્લાન છે? ગામમાંથી કોક એવા માણસને અહીં લાવીને ઊભો રાખજો ને પૂતળું બનાવીને આમ. આયલા જા ગામમાંથી ગમે એને બોલાવતા જા, એના પૂતળું બનાવી દેવી જા. બકુડો આવ્યો ને 10 લાખ રૂપિયાનું પૂતળું તોડીને વહી ગયો મમરાભાઈ. હવે જે થવાનું હતું થઈ ગયું ભોળા દાદા. સમરૂ સાસ આવે ને તો એને કહેવાનું છે પૂતળું ત્યાં નથી છું, બીજી વાર આવો ને ત્યારે તમે પૂતળું લઈ જજો એમ કહી દેવાનું. હા તો એમ કરશું, બીજું હું? તો હું ભોળા દાદા હા આ ભાઈને લેતા આવ્યો. આ ભાઈ કેડે જાતા હતા ને તે મેં કીધું હાલો તમારા દાડીએ જવું હોય તો અમે દાડી આપી દેવું. હા ભાઈ તને 500 રૂપિયા દાડી આપી, તારે પૂતળું બનીને ઊભું રહેવાનું છે. જા આ પૂતળું ઝૂંપડીમાં મુકતા આવ્યો ને આને તૈયાર કરી લેતા જા. એ હારું. હે ગારાનો કૂતરો વેચાઈ ગયો? કેમ એટલા બધા હરખમાં સવા? ક્યાં હરખમાં છું, ટેન્શનમાં છું, માઇન્ડ ભાગીને આવ્યો. કેમ પૂછ્યું? એ ભોળા દાદાને એને પૂતળું બનાવ્યું ને એનો હાથ તૂટી ગયો મારાથી. પણ કાંઈક ધ્યાન તો રાખતા હો. તો મેં કીધું નમસ્તે કરું પૂતળાને, ત્યાં તો પૂતળાનો હાથ આવ્યો મારા હાથમાં. તો તમે સાઈઝ લાવ્યા કે નહીં? હવે સાઈસ લેવા પછી ત્યાં ઊભું રહેવાય? ગોળી ઘાસ તો વહી આવ્યો અહીંયા હું ભોળા દાદા ખીજાણા ને તે. તો બૈણી તમે ન્યા મૂકીને વહી આવ્યા. તો બરણી લેવાય કેમ ઊભું રહેવું? એવા ખીજાણા ઈ 1 મહિનાથી પૂતળું બનાવવા મહેનત કરતા હતા, ઘડીકમાં કે તે તોડી નાખ્યું. તો અમાર કઢી છે ને બનાવી? હવે કઢી નહીં બનાવતી, તેલ મરચું બનાવી નાખ. કેવા મેં તો વિચાર કર્યા હતા, મેં કીધું ગારાનો કૂતરો વેચા હે ને આપણો તો કળીના લાડવા ખાવું, ત્યાં તો કઢીમાંથી ગયા ને. હે તમને કહું ઓલું શું કરે છે? એ હેલિકોપ્ટર ઈ ભોળા દાદાની વાડીએ થયું. તો હાલો ને આપણે જોવા જઈએ. હવે ત્યાં જોવા જવાતું છે? અહીંથી હું તો નમસ્તે કહી દઉં. એ નમસ્તે સમરૂ સાસ. નમસ્તે. હે સમરૂ સાસ એટલે હું? ઈ વિદેશના માણસ હશે ને એનું નામ છે સમરૂ સાસ. ઈ સમરૂ સાસ આવે છે. ઓ હેલિકોપ્ટર આવ્યું. સમરૂ સાસ આવ્યા. એટલે કેટલી વાર છે હવે? એ પૂતળું તૈયાર જ છે. ઓ એ કવડું મોટું હેલિકોપ્ટર. સમરૂ સાસ આવ્યા. લે લે ટેબલ ગોઠવી દો. ભોળા દાદા હા પૂતળું એમનામ રહેવા દેવું કે ઢાંકી દેવું? એ ઢાંકી દે ને. હાલો હાલો મમરાભાઈ ઢાંકી દેવી. સમરૂ સાસ કે ને ત્યારે પૂતળું દેખાડશું.
હેલિકોપ્ટરના દરવાજા ખુલ્યા. હા, દરવાજા ખુલ્યા. સમરૂ સાહેબ આવ્યા. પધારો પધારો સમરૂ સાહેબ પધારો. હેલો મિસ્ટર ભોલા દાદા, હાઉ આર યુ? હા હારું છે હો, બહુ હારું. તમરુ સાહેબ, યસ સમરૂ સાહેબ. મિસ્ટર ભોલા દાદા. હા બેહો બેહો. સમરૂ સાહેબ અને હારે છે એનું નામ પાછું તમરૂ સાહેબ. બોલો. હોય લ્યા, એવું નામ હોય. ભોળા દાદા, હા આ સમરૂ સાહેબ છે એ લેડીઝ છે કે જેન્ટ્સ છે? કેમ? તો જોવો ને, કાનમાં તો બગડ્યું પહેરી. અરે બંગડીઓ ક્યાં છે, કડા છે, ફેશન હશે એવી. મિસ્ટર ભોલા દાદા, હા पुतला तैयार है? હા પૂતળું તૈયાર જ છે. तमरू साज, યસ. पुतला तैयार है तो पहले पुतला देख लेते हैं. હા હા. સમરૂ સાહેબ, यस. ખાના ખાઈને આવ્યા હે કે ખાવાના બાકી હે? नहीं, आई एम ऑलरेडी कंप्लीट. હા, પૂતળું બતાવો, એમાં પૂતળું બતાવો. चलो पुतला देख लेते हैं. પૂતળા અહીંયા હે. વાવ, किसने बनाया पुतला? મેં બનાવ્યા હે. ઓય બાપા, ક્યાં બનાવ્યું? મેં બનાવ્યું. ओह सो स्वीट पुतला बनाया. अबे हूँ, क्या बात है. देखो, બહુ અચ્છા હે. પૂતળો ગમ્યું હો ભોળા દાદા. હા और ये क्या है? કૂતરું હે. ओह तमरू साज, डॉग. વાવ, સ્વીટ ડોગ. मिस्टर भोला दादा, હા बहुत अच्छा अच्छा पुतला बनाते हो आप. હા પૂતળા અચ્છા અચ્છા બનાતા હે. चलो बैठ के बात करते हैं. ભોળા દાદા બેહવાનું કીધું ને એટલે પાક્કું જ તે. પૂતળું ગમી ગયો. હા હાચું તારું. समरू साइज, यस. मुझे डॉग पसंद है तो डॉग लेना है, पुतला नहीं लेना है. अरे पुतला लेना है. नहीं, डॉग लेना है, पुतला रहने दो. ठीक है, कोई बात नहीं. इस बार डॉग लेकर जाते हैं, अगली बार आएंगे तो पुतला लेकर जाएंगे. हाँ ठीक है. मिस्टर भोला दादा, ये डॉग किसने बनाया? हमें डॉग चाहिए, पुतला नहीं. ડોગ તો મેને બનાયા હે. સાના માના બેહો. તમે ક્યાં મમરાભાઈ કૂતરો બનાવ્યો? બકુડાએ કૂતરો બનાવ્યો. 50 રૂપિયામાં અમે લઈ લીધો. તો 50 રૂપિયા હું તમને આપી દઉં લ્યો. ના ના હો, અમારે 50 રૂપિયા આવે નથી જોતા. તો હું બકુલભાઈને કહી દઈશ તમારો કૂતરો મોંઘા ભાવનો વેચી દીધો ભોળા દાદા ને. ના ના એવું કહેતા નહીં. આપણે છે ને ત્રણેયનો ભાગ રાખવી. જે પૈસા આવે ને ત્રણેયનો ભાગ. તો વાંધો નહીં, પૂતળા હારે કૂતરો ફ્રી આપી દેવું. સમરૂ સાહેબ, यस मिस्टर भोला दादा. એ પૂતળા આરે કૂતરું ફ્રી દેવાના હે. तो अब डॉग लेने की क्या जरूरत है? पुतले के साथ डॉग तो फ्री है, दोनों ले लेते हैं. मिस्टर भोला दादा, હા पुतले की प्राइस क्या करते हो? 10 લાખ રૂપિયા. बस ओनली 10 लाख रुपीस. હું કેમ મમરાભાઈ? 10 લાખ, ખાલી 10 લાખ એમ કે? એને તો હા ઓછા લાગ્યા પૈસા. હા 10 લાખ રૂપિયા. कोई बात नहीं, पुतले को पैक करके हेलीकॉप्टर में भेज दो, हम रुपया भेजते हैं. હા મમરાભાઈ ઊભા હું અને ટીલા ટોળી કરીને હેલિકોપ્ટરમાં પોગાડો. હાલો હાલો, હું કા 500 રૂપિયા મને જ વેચાવાનો. ઘડીક સાનો મનો ઊભો રહે ને, પૈસા હાથમાં આવી જવા દે ને. ના રે ના, એ લઈ જઈને હું કઈ નથી જવાના. वाओ, ये पुतला तो बोलता है. હા બોલતા હે, બોલતા હે. હવે ઈ ભલે ના બોલે, એના ઉપાડો ને હેલિકોપ્ટરમાં. ના રે ના, હું કઈ નથી જવાનો. ओह, ये तो चलता पुतला है, दौड़ के गया. लेकिन वो लोग पुतले के पीछे क्यों गए? पुतला भाग गया तो उसको पकड़ने गए. એટલે ઊભો રે ચશ્માને વાળ તો દેતો જા.